જય માતાજી, જય મામાદેવ બધાને। આજ જો રવિવાર છે, અમે સવારમાં વહેલા ઉઠી ગયા। અમારે જવું આજ દરિયે નાહવા। જો હર્ષિતભાઈને સ્કૂલ નથી ઉઠાડ્યો, અડધો નીંદરમાં ને અડધો જાગતો ને વળી એકલા જાગતો કહે કે મમ્મી મારે આવવું। રવિવારે અમેને હોવાનું હોય, પણ હવે અત્યારે વાગી ગયા સવારના 6:30 થી 6:45 ને અમે જઈએ દરિયે નાહવા। અમે જો ત્યાં પહોંચી ગયા। હવે અમે રાહ જોઈએ, અમારા ભેગા જે આવવાના બીજા હતા એ લોકોની રાહ જોઈએ। અમે મમ્મી દીકરો અમારી ફરારીની સવારી લઈને પહોંચી ગયા, ત્યાં ઉતરી ગયા। હવે જો સરસ મજાના કેટલા બધા માણસો આવી ગયા, પાર્કિંગની જગ્યા નથી। છેક અહીંયા અસ્માવતી ઘાટ છે ને 4 રસ્તાથી અમે જો અમારી ફરારીમાં પાર્ક કરી દીધી સરસ મજાની। હવે અમે બધા હાલવા માંડ્યા અસ્માવતી ઘાટ બાજુ જઈએ। ત્યાં જો કેટલા બધા જે ઓલા બધા નીચે બેઠા છે, બધા ઘઉંનું ને પૈસાનું ચોખાનું દાન કરે, એટલે બધા લાઈનમાં દાન લેવાવાળા ગોઠવાઈ ગયા। હર્ષિતભાઈ આગળ હાલવા માંડ્યા। સાઈડમાં જો ઓળખીઓ પડી, સ્કૂટરનું કેટલું પાર્કિંગ છે। આ જોઈને ખબર પડે કે દરિયે અલગ બધા માણસો નાહવા આવ્યા। જો અસ્માવતી ઘાટે પહોંચી ગયા। કેટલું બધું પબ્લિક જો દેખાય, બધું અડધા જાય ને અડધા આવે ને ઓલી બાજુ કપડાં આડા રાખ્યા, ત્યાં કોઈને કપડાં બદલાવવા હોય તો એના માટેની સગવડ થોડી ઘણી કરી। જો બાયું બધું એ તારે બાયુને ભાઈઓને છોકરાઓને ધુબાકા લે, કેવું મસ્તીનું સવારમાં દરિયે નાહવા આવીએ। પહેલાં જરીક વાર ઉઠતા આરો થાય, પણ આવીએ પછી એમ થાય કે ના આવી મજા અહીં બેઠા રહીએ। અહીંયા જો ઠેકાણે નાના સરસ કાંઠાગોરને કરીને બધા પૂજા કરતા હતા। અમારી જો દરિયામાં એન્ટ્રી થઈ ગઈ। હવે ફોનું પકડીને અડધા ભીના થયા ને અડધા કોરા। જો આખા નાહવા જાય તો અમારા મોબાઈલ ભીના થઈ જાય ને અમારો વિડીયો ન ઉતરે, ને અડધા ભીના થઈને અમે ચાલુ કર્યું। જો ભાઈ મોજા એકદમ આવે, પાણી બહુ જ છે। હવે જઈએ અમુને હર્ષિત ને વિધિને બધા અંદર દરિયામાં ડૂબકીયું લગાડવા। ચાલો ભાઈ હવે પાણીમાં જઈએ ને હવે અમે આખા ભીના થઈએ પાછા। સરસ જો કેવા મોજા આવે, હાવ કાંઠે એટલું પાણી છે, અંદર તો એકદમ મોજા આવે। હવે અંદર ગયા ને તમે વિચાર કર્યો ચાલો આંબુડું જાંબુડું કરીએ, તો કરી દીધું। ચાલો આંબુડું જાંબુડું કેરીને કોઠીમડું રાયદા મોદર નોતરા પૂજા રાજમાં, હું પૂજું માર કાચમાં, વાણિયો પૂજે આડે ગાળે, હું પૂજું માર ભૈરે વાણ, જાને તો રાત દ્યો યમને સૌભાગ દ્યો, રાણી રાજા રામની વાડીએ બેઠા વાસુદેવ, પાળે બેઠા પુરુષોત્તમ, વચમાં બેઠી ગોરમાં યોધવરાય માધવરાય, ત્રિકમરાય પૂરણ પુરુષોત્તમરાય, સુખણા લ્યો શ્રી રામના। અહીંયા અમારે આંબુડું જાંબુડું બોલવાનું, પણ ત્યાં દરિયામાં આખું પૂરું જ નહોતું થતું। જેવું બોલવા જતા હતા ને ત્યાં મોજું આવે તો બ્રેક લાગી જાય, જેવું બોલવા જાય બ્રેક લાગી જતી હતી। એટલે અહીંયા આંબુડું જાંબુડું બોલવાનું, ત્યાં પૂરું નહોતું થતું। જો મોજા કેટલા મોટા મોટા આવે। સવારના પોરમાં નાહવાની મજા આવી ગઈ। હર્ષિતભાઈને નાહવું હતું ને બીકે લાગતી હતી, મમ્મી કરતો હાથ પકડે રાખે ને પછી નાહવામાં ઓલું કરતો હતો। આવી ગઈ ફૂલ મજા બધાને જોઈ લે। બાકી મોજા બોજા ને ધબધબાટી બોલાવે બાયું બધી ભેગી થઈને, બધું આંબુડું ચાંબુડું કરે ને ઓલું કરે ને પુરુષોત્તમ મહિનાને જો છેલ્લા 2 દી રહ્યા। હવે ત્યાં અમે કંઈ નહીં તો પાછા હેઠા બેહવા ગયા કે હવે હેઠા બેહીને નાહી લઈએ, ઊભા નાહી લઈએ ને પાણી જોયું નથી ને બધાય ગયેલા થયા નથી। જો એમાં બધાનું નાહવાનું હાલે। અમે હવે ધીમે ધીમે બાઈને નીકળીએ। અહીંયા જો બાયું ગોરમાં પૂછે, કાંઠા ગોર રેતીના બનાવ્યા ને ત્યાં બધી પૂજા પાઠ ચાલુ થઈ ગયા। હવે આમ જાય જો હર્ષિતભાઈ દાન દક્ષિણા કરી દીધી ચાલુ, થોડાક સિક્કા લઈ ગયો તો બધીને દાન આપવા માંડ્યો, ઘઉંના દાન આપવા માંડી બેન ને એમ કરતાં હવે અમે નાહી લીધું ને હાલો હવે જઈએ આપણે આપણા ઘરે, દાન પૂન કરીને નાહી ધોઈ લીધું।